ગુજરાતના નાના ગામમાં રવિ નામનો ચતુર અને જિજ્ઞાસુ છોકરો રહેતો હતો. રવિને કાવ્યો અને વાર્તાઓ વાંચવી ખૂબ જ ગમતી. એક દિવસ એને પોતાના દાદા પાસેથી એક જૂની કિતાબ મળી, જેમાં જાદુઈ ઝરણા અને નીલમણિ વિશે લખ્યું હતું. કિતાબમાં લખ્યું હતું કે જંગલના અંતરે એક ઝરણું છે, જેનું પાણી પીવાથી કોઈ પણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે, પણ આ ઝરણા સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ ખતરનાક હતો. રવિએ નક્કી કર્યું કે તે આ જાદુઈ ઝરણા સુધી પહોંચશે અને નીલમણિ મેળવશે. સવારે જાગીને તે જંગલ તરફ નીકળી પડ્યો. જંગલમાં એને અનેક પ્રાણીઓ અને અજાયબી પક્ષીઓ જોવા મળ્યા. ચારો તરફ ઘાસ અને વૃક્ષો વચ્ચે ચાલતા તેને એક સુંદર પક્ષી જોયું, જે ડાળ ઉપર બેઠું હતું. તે પક્ષી બોલી, "હું જાદુઈ પંખી છું. હું તને જાદુઈ ઝરણા સુધી પહોંચવામાં મદદ કરીશ." પંખીની મદદથી રવિએ ઝરણા સુધીનો રસ્તો પાર કર્યો. રવિએ ઝરણાનું પાણી પીધું અને તેના હાથમાં ચમકતી નીલમણિ આવી. એણે મનોમન ઈચ્છા કરી કે તેનું ગામ હંમેશા સદા સુખી રહે. તત્કાળ જ ઝરણાના પાણીએ આશ્ચર્યજનક ચમત્કાર કર્યો. રવિનું ગામ હરિયાળીથી ભરાઈ ગયું. તમામ લોકો ખુશ અને તંદુરસ્ત રહેવા લાગ્યા. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે નિષ્ઠા અને દ્રઢ નિર્ધારથી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરી શકાય છે. સાથે જ દરેક પંથમાં મિત્રોની મદદ પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.